સ્વાધ્યાય 2.2 નો આપણે પ્રથમ દાખલો બે રીતે ગણ્યો. આગલા વિડીયોમાં રીત 1 અને આ રીત 2 રીતે ગણ્યો. એક ત્રીજી રીતે પણ હું તમને સમજાવી દઉં, પછી જે તમને યોગ્ય લાગે એ રીતથી તમે એક્ઝામ્પલ શીખજો. તો ત્રીજી રીતે એવી રીતે કર્યું છે કે આપણે એક્સવાળા પદને પહેલાં લઈ દઈએ ઠેકાણે અને સંખ્યા એક બાજુ કરી દઈએ. તો આપણે આ એક્સવાળું પદને પેલું બદલી જઈએ તો x ભાગ્યા 2 આ ધન છે એટલે એ માઇનસ થઈ જશે. એ માઇનસ થાય એટલે હું એક કામ કરું, કલર બદલી દઉં, ઓછા x ભાગ્યા 3 થઈ ગયું. હવે બરાબરનું નિશાન છે. પછી અહીંયા કોણ બેઠું છે? 1/4 બેઠા છે. હવે આ આપણે લખ્યું નહોતું એ પેલું જ જાય એટલે કેવું થઈ જાય? પ્લસ થઈ જાય 1/5. હવે આપણે આગળ જે રીતમાં કર્યું હતું એનું જ કરવાનું, મતલબ કે ચોકડી ગુણાકાર કરવાનો છે. ખબર પડી ગઈ? તો ચાલો ચોકડી ગુણાકાર કરીએ. તો આ ચોકડી ગુણાકાર શું થશે? 3 એકા 3x, આ બાજુ 2x થશે આમ ચોકડી ગુણાકારમાં, રાઈટ છે. ચલો હવે આખા નીચે કેટલા થઈ ગયા? 3 દુના 6, પેલી બાજુ 5 એકા 5 અને વત્તા 4 એકુ 4, નીચે 5 ચોકુ 20. ખબર પડી ગઈ? તેથી અહીંયા ટપકાવવાનું ભૂલવાનું નથી હો. ચલો, તેથી 3માંથી બીજા તો 1 વખત x, કોઈ પ્રોબ્લેમ? આની નીચે શું પડ્યું છે? 6, પેલી બાજુ 5 ને 4 કેટલા થાય? 9, નીચે કેટલા પડ્યા છે? 20. તેથી હવે ચોકડું ગુણાકાર આપણે કરવાની જરૂર નથી, કેમ કે એક્સની કિંમત શોધવી છે. તો 9/20 તો પડ્યા જ છે. અને આ જે છગડો છે એ અહીંથી ઉડાડીને સામે ગુણાકારમાં લઈ જઈશું એટલે એ લખવાનો નીચે રહેશે, ગુણાકારમાં 6. ઠીક છે. આ છગડો અહીંથી ઉડી અને ક્યાં જતો રહ્યો? પેલી બાજુ, એટલે આવો નીચે આવી ગયો. તેથી x બરાબર, હવે તમે જુઓ 9 તો એમ નામ રાખો અને 9/20 એમ નામ રાખો અને 6 જે છે એને 2 તરી 6 કરી દો. 20ની જગ્યાએ આપણે 10 દુ 20 કરી દઈએ એટલે ખબર પડી જાય. ચલો હવે ઉડવામાં શું ઉડશે? 2 ઉડી ગયા. તો રહેશે શું? x બરાબર અહીંયા 3 અને 9નો ગુણાકાર કેટલો થાય? 9 તરી 27, નીચે કેટલા રહેશે? 10. એટલે આપણને જવાબ મળી ગયો. તો મને લાગે છે કે તમને જે યોગ્ય લાગે એ મેથડથી તમે દાખલો ગણી શકો.